તાપી જિલ્લાના સોનગઢ ખાતે મોરારી બાપુની રામકથા ચાલી રહી છે, જેમાં આજે છઠ્ઠા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। ગૃહ રાજ્યમંત્રીએ હોળીના ખાસ અવસર ઉપર મોરારી બાપુને તથા વ્યાસપીઠને રંગો અર્પણ કર્યા હતા। બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરીને તેમણે જણાવ્યું હતું કે રામ રાજ્ય સ્થાપિત કરવાની દિશામાં મોરારી બાપુનો ખૂબ જ મોટો ફાળો છે। દર વર્ષે આદિવાસી વિસ્તારમાં કથા કરવાના મોરારી બાપુના નિર્ણયની ગૃહમંત્રીએ પ્રશંસા કરી હતી। આ કથાનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય, લોકોને સાચી સમજણ આવે અને ધર્મ સાથે જોડાવાથી કર્મોમાં પણ ફેરફાર થાય એવો મુખ્ય ઉદ્દેશ સાથે બાપુ દર વર્ષે આદિજાતિ વિસ્તારમાં એક કથા આપી રહ્યા છે। ત્યારે બાપુને અને એની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નતમસ્તક વંદન કરું છું। આવા જ ધાર્મિક કાર્યો દ્વારા આ વિસ્તારમાં હંમેશા ધબકતું રહે અને ધંધા, રોજગાર અને શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ।